નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। નજર કરીએ આજના સવારના મોટા સમાચાર પર। દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે। એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹29 વધ્યા છે, ત્યારે હવે દિલ્હીમાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત ₹942 થઈ ગઈ છે। અગાઉ ₹913 હતો સિલિન્ડરનો ભાવ, ત્યારે અગાઉ 7 માર્ચે ₹60નો કરાયો હતો વધારો। ગૃહિણીઓના બજેટને હવે સીધી અસર પડશે એવું જાણવા મળી રહ્યું છે, ત્યારે આજથી 7 જૂનથી નવો ભાવ લાગુ કરવામાં આવ્યો છે। ઈરાન સંકટ, વૈશ્વિક ઉર્જા અને આ બધાના જ કારણે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે અને મોંઘવારીનો માર પડી રહ્યો છે, જેની સીધી અસરને કારણે ભાવ વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલ ડીઝલ બાદ હવે ગેસના ભાવમાં પણ વધારો કરાયો છે, ત્યારે એલપીજી સિલિન્ડર ફરી મોંઘો થયો। 3 મહિનામાં ₹89નો વધારો થયો છે। ઘરેલું એલપીજી સિલિન્ડરમાં ₹29નો વધારો કરવામાં આવ્યો છે અને આજ રાતથી જ નવા ભાવ અમલમાં દિલ્હીમાં મૂકવામાં આવ્યા છે। દિલ્હીમાં સિલિન્ડર ₹913 થી ₹942 થઈ ગયું છે। 3 મહિનામાં જ બીજી વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે, ત્યારે માર્ચ બાદ કુલ ₹89નો વધારો થયો છે અને રસોડા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। જો આપણે ભાવ વિશે જાણીએ તો ઘરેલું એલપીજીમાં વધારો થયા છે ₹29નો, ત્યારે માર્ચ 2026માં વધારો થયો હતો ₹60નો। 3 મહિનામાં કુલ વધારો ₹89 થયો છે। 5 કિલો સિલિન્ડરના ભાવ ₹11 મોંઘો થયો છે અને 5 કિલો સિલિન્ડરના ભાવ વધીને ₹821.50 થયા। ગેસના ભાવ કેવી રીતે નક્કી થાય? વૈશ્વિક એલપીજી બજારના ભાવ, ડોલર સામે રૂપિયાનો દર, આયાત અને પરિવહન ખર્ચ, બોટલિંગ અને વિતરણ ખર્ચ, ટેક્સ અને સબસિડી નીતિ, આ બધાના કારણે ભાવ વધારો થયો છે। તેલ કંપનીઓનો દાવો છે કે પ્રતિ સિલિન્ડર ₹703નું નુકસાનમાં છે, ત્યારે આંતરરાષ્ટ્રીય ઉર્જા ખર્ચમાં વધારો થયો છે, વેચાણ ખર્ચમાં વધારો થયો છે અને આના જવાબદારમાં ભાવ વધારા છતાં આંશિક ભરપાઈ પણ કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદ વચ્ચે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। બેવડી ઋતુ અત્યારે ગુજરાતભરમાં જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં ઉકળાટ યથાવત છે। અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરતમાં 40.1 ડિગ્રી ગરમી નોંધાઈ છે, ત્યારે રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન છે। અમરેલીમાં 40.7 ડિગ્રી તો ભાવનગરમાં 40.5 ડિગ્રી નોંધાયું છે। કંડલામાં 40.2 ડિગ્રી તો વડોદરામાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આવી રીતે ગુજરાતભરમાં બેવડી ઋતુનું જે તાપમાન છે નોંધાઈ રહ્યું છે। એક તરફ ગરમી તો બીજી તરફ આગાહી કરવામાં આવી છે કે વરસાદ આવી શકે છે। રાજ્યમાં વરસાદ અને ઉકળાટ રહેશે। છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં વરસાદની આગાહી છે, ત્યારે ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે। દમણ, દાદરા નગર હવેલી, અમરેલીમાં પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે, ત્યારે આ બંને સિસ્ટમથી રાજ્યભરમાં વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે 2 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને હવે વરસાદ ખાબકવાની તૈયારીમાં છે। દેશના 19 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી। દિલ્હી, યુપી, બિહાર સહિતના રાજ્યોમાં ચેતવણી આપવામાં આવી છે, ત્યારે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે પવન સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે હવે આને લઈને સૌ લોકોએ ચેતવણી જે આપી છે એનું પાલન કરવાની જાહેરાત કરવામાં આવી છે। ગાંધીનગર ખાતે સવારે 10 વાગે યોજાનારી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે। આ બેઠક મુખ્યત્વે રાજ્યસભાના 4 જાહેર થયેલા ઉમેદવારો સાથે ધારાસભ્યોની ઔપચારિક પરિચય બેઠક તરીકે યોજવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી પત્ર કેવી રીતે ભરવું અને કાનૂની જોગવાઈઓનું પાલન કેવી રીતે કરવું તે અંગે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને વિસ્તૃત માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવશે। ચૂંટણી વ્યૂહરચનામાં ભાગરૂપે પક્ષ દ્વારા તમામ ધારાસભ્યોને આવતીકાલ સાંજ સુધી ગાંધીનગરમાં જ હાજર રહેવા માટેનો કડક આદેશ પણ આપી દેવામાં આવ્યો છે। રાજ્યસભાની ચૂંટણી પૂર્વે પક્ષમાં આંતરિક સમન્વય સાધવા અને મતદાનની પ્રક્રિયામાં કોઈ ચૂક ન થાય તે માટે આ બેઠક ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે।
રાજ્યસભાની આ ચૂંટણીમાં ચારેય બેઠકો પર વિજય સુનિશ્ચિત કરવા માટે ભાજપે અત્યારથી જ ગાંધીનગરમાં પોતાની રાજકીય કિલ્લાબંધી મજબૂત કરી દીધી છે. ડાંગના પહાડી અને અંતરિયાળ ગામડાઓમાં દાયકાઓ જૂની પીવાના પાણીની વિકટ સમસ્યાનો હવે કાયમી અંત આવ્યો છે. કેન્દ્ર સરકારના હર ઘર જલ મિશન હેઠળ વહીવટી તંત્રએ લિફ્ટ ઇરિગેશન જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી ડુંગરાળ વિસ્તારોમાં ઘરો સુધી પાઇપલાઇનનું સફળ નેટવર્ક બિછાવી દીધું છે. પરિણામે ગુજરાત ગ્રામીણ વિસ્તારોમાં 100% નળ જોડાણ પૂરું પાડતું દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે. વર્ષોથી પાણી માટે માઇલો સુધી ભટકતી આદિવાસી મહિલાઓને આ જળ ક્રાંતિથી મોટી રાહત મળી છે. તો ચાલો જાણીએ ડાંગના બદલાયેલા લોકજીવનની તસવીરનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ. ડાંગ જિલ્લાના સાકર પાતળ જેવા છેવાડાના ગામમાં રહેતા કુમુદબેનની સવાર હવે પહાડો અને જંગલોના પથરાળ રસ્તાઓ પર ભટકવામાં નથી વીતતી. ભૂતકાળમાં જે મહિલાઓની અડધો દિવસ માત્ર પીવાનું પાણી લાવવામાં વેડફાતો હતો, આજે તેમને આંગણે જ શુદ્ધ અને નિયમિત પાણી મળી રહ્યું છે. સરકારના ભગીરથ પ્રયાસોથી ડાંગની નારી શક્તિને માથેથી પાણીના બેડા ઉતારવાની કાયમી મુક્તિ મળી છે. પહાડી અને દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં સુદ્રઢ આયોજન અને આધુનિક લિફ્ટ સિસ્ટમ દ્વારા દરેક આદિવાસી પરિવાર સુધી શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ નળ જોડાણના કારણે હવે ઘર વપરાશ, શૌચાલય અને નહાવા ધોવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું છે. પાણી લાવવાનો શારીરિક થાક અને સમયની બરબાદી અટકાતા સ્થાનિક પરિવારો હવે પોતાના રોજગાર અને આર્થિક પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જળ જીવન મિશન હેઠળ વ્યાપક સ્તરે નળ જોડાણનું લક્ષ્ય સિદ્ધ કરીને ગુજરાતે દેશભરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આદિવાસી વિસ્તારોમાં ઘર ઘર વહેતા નળ આજે ડાંગના સશક્તિકરણ અને બદલાતા લોક જીવનની જીવંત સાક્ષી પૂરે છે. દાયકાઓથી પહાડો ખૂંદતી ડાંગની નારી શક્તિને આંગણે ગંગા લાવીને પ્રશાસને માત્ર પાણી જ નથી પહોંચાડ્યું, પરંતુ અંતરિયાળ પરિવારોને પ્રગતિનો એક નવો માર્ગ આપ્યો છે. આવા જ વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.